સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ કલેક્ટર કચેરીનો ચોકીદાર જ ચોર નીકળ્યો છે। સરકારી કર્મચારીઓના બાઇકમાંથી પેટ્રોલ કાઢતા ઝડપાઈ ગયો છે। જીઆઈએસએફના કર્મચારીની કરતૂત કેમેરામાં આખરે કેદ થઈ ગઈ છે। છેલ્લા કેટલાય સમયથી વાહનોમાંથી પેટ્રોલની ચોરી થવાની રાવ હતી અને સીસીટીવી ન હોય તેવા સ્થળે પાર્ક કરેલા વાહનોમાંથી આ પેટ્રોલ કાઢતો હતો। તો રાજકોટ કલેક્ટર કચેરીનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં કચેરીમાં કેટલા સમયથી રાવ હતી કે પેટ્રોલની ચોરી થઈ રહી છે અને હવે ચોકીદાર જ આખરે ચોર નીકળ્યો છે। તેની સંપૂર્ણ કરતૂતનો આ વિડીયો સામે આવ્યો છે। ચોકીદારે પેટ્રોલ કાઢતા રંગે હાથ ઝડપાઈ ગયો છે। છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ચોરીની અવારનવાર ફરિયાદ ઉઠી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શનિ પાસેથી। શનિ, રાજકોટ કલેક્ટર કચેરીનો આ ચોકીદાર જ આખરે ચોર નીકળ્યો છે। કોણ છે વ્યક્તિ, શું વિગત? તો રાજકોટ કલેક્ટર કચેરીનો ચોકીદાર ચોર નીકળ્યો હોય તેવી ઘટના સામે આવી છે। સરકારી કચેરીના બાઇકમાંથી પેટ્રોલ કાઢતો રંગે હાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો છે। ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સના કર્મચારીનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે, કારણ કે કલેક્ટર કચેરીમાં જે અરજદારો આવે તેમના વાહનોમાંથી પેટ્રોલ કાઢવાનું આ જે કારસ્તાન કરી રહ્યો હતો ને સીસીટીવી ન હોય તેવા સ્થળેથી આ પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢતો હતો ને આ સમગ્ર ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિકે ઉતારી લેતા કલેક્ટરને મોકલવામાં આવ્યો છે અને કડક કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર શનિ, વિગત આપવા બદલ।